બેરી હટ સુલો હરગાવ ટાઈટ હોય છે. ના ના મને તો શિયાળાની ગરમી થાય છે. આપો હરગાઈ ફટાફટ. ફટાફટ હળગાઈ. બાકસ ક્યાં મૂક્યું છે? હાંજે બીડી પીવા લઈ ગયા તા. બાકસ તો હું આ ઓશિકા હેઠે આવી છે. મનોજભાઈ ને આ ના હંધી કંકોત્રી હળગાઈ નાખવાની છે. હરગાવી નાખને અમથા આવે લગન તો પતી ગયા. હું તમને શું કહેતી હતી? હા ઓલું લેવા જવાનું છે તમારે. શું વરી? માંડવી પાક નહીં હંધી. હે હવે હે વાલી ના થાવમાં. પણ તારો ડોહો અહીંયા ગીચામાં પૈસા નથી હવે. તમને ખબર છે ને આજ હું છે? મને કાંઈ ખબર નથી. વાંધો નહીં, ખબર નથી ને તો ઘરની બહાર નીકળવાના નથી ને આજ તમે. હું આખો દિયા જા. ઓય એવું બોલાવવાનું, તમે ઘરની બહાર નીકળ્યા એટલે તમારો વારો ધ્યાન રાખજો તો. પણ શું છે એ તો મને કે. કેવો માણસ છે, મને તો કોઈ ઘરવાળા ભટકાણોની વાત જવા દ્યો. ખીહેર છે ખીહેરાજ. એટલે હા એ તો હું ભૂલી ગયો કા ખીર. સારું છે તહેવાર ભૂલી જાવ ત્યાં લગી તો હાલ છે, પણ ક્યાંક મને ભૂલી જાવ ને તૈયાર બહુ વહમું પડવાનું છે તમને. અરે ગાંડી, હું તો તને આ જીવન કોઈ દી ભૂલું. ઓહો એટલે તહેવાર ભૂલી જાવ છો કા? તહેવાર ભૂલી જાવ પણ તને કોઈ દી ભૂલું. સુલો હળગાવો ટાઈ જોઈશ બહુ. લાય બાકસ લાય. આલ્યો મારી બેટી સુલો હરગાવાનું મને કહે છે. બોલો. હા જો ને કાલ ઘઉં વાઢવા આવી તે દાંતડું લાગી ગયું છે. હવે તો લાગે હવે. ના ના હું તો પાણાની બનેલી છું, મને થોડું કઈ થાય લાગે બાગે તો. મારી કીધું સુલો હમણાં હળગ્યો ન હોત ને તો એ કેવા મેણા મારત. આ જો હરગી ગયો ને જોઈ લે. તો હું કરવાનું છે? સીનું વરી. અરે કીધું તો ખરા એલો તમને. પણ શું હવે બોલ તો ખબર પડે ને. આવલો માડી બાક ની હંધી લેવા જવાનું. પણ તું બેરી છો, મેં તને ન કીધું કે મારી પાસે પૈસા છે નહીં. એટલે તમે એક બહુ ગઈડી હો પણ ભાઈ એમ નહીં, મહેમાન આવવાના છે, મારી બેન નહીં આવશે તો હું કઈ છે આપણે. પણ તારી બેન આવે છે તો એ ખીસડો લઈને નહીં આવે. હા આ તો પછી આપણે લેવાની શું જરૂર છે? ઈ લઈને તો આવે છે. ભાઈ આવે તો એના મોઢા તો મીઠા કરાવવાના ને. હવે ઈના નીના ખીસડે ઈના નીના મોઢા મીઠા કરાવી લેવાના, એમાં શું હોય? એલી હા મને એક વાત નથી સમજાતી. હા આ તારી બેન નું હક પણ ક્યાં મવડીએ કરાવ્યું તું? કા તમારું શું કામ છે? પણ કેતો ખરા. મને જેવું તેવું યાદ છે અત્યારે, મને બહુ યાદ નથી. એનું નામ ભીખાભાઈ. જો ભીખાભાઈ. હા કાંઈ વાંધો નહીં, ઈ ભીખાભાઈ ને તમારે ઇનામ દેવું જોઈશે. કા એવું બધું તેના વાળી શું કર્યું? હવે ગાંડી, આ તારી બેન ક્યાં અને તારો બનેવી ક્યાં? એટલે તમારે કહેવાનું શું થાય છે? કેવી હાઈ ક્લાસ બેની જોડી છે. શું હાઈ ક્લાસ જોડી છે? કહા રાજા ભોજ ઓર કહા ગંગુ તેલી. અને તમારે કહેવાનું શું થાય છે? હવે તાપવા માંડ, હવે કાંઈ નથી કેવું મારે. કઈ કેવા વાળી સા પીવાનો છે? હા તો બહેની જાવ આ પેડી લાવો. હાલે બોલો અમુક વાતોનું હે ને ધ્યાન રાખવું, નકર ઠંડીના વાતાવરણમાં ક્યારે હે ને ગરમ વાતાવરણ થઈ જાય એનું નક્કી ન રે. કા હાસુ કઈ નો સારું લાગે માણાને. પતી ગયું તમારું? ના ના હજી નથી પૈતું. આ તો શાકભાજી લેવા જવાય એટલા તો પૈસા હે કે એટલાય નથી? ના 100 રૂપિયા જ પડ્યા છે હો. આ તો લઈ આવો, જાઓ બટેટા લઈ આવો. રે ઘડીક મને તાપવા દે. ઓલો ધાબળો પડ્યો ને ઓઢીને આયલા જાઓ, હમણાં આવીને ઊભા રહી જાય, બપોરનું રાંધવાનું છે. હારું હોય હવે જાઉં છું. મારી બેટી ઘડીક તાપવાય નહીં. મેં તાપી દીધું, આવી ગયું, તમારે નથી તાપવું. તાપવું છે તઈ હાલ હું હંધું આ હે ને તાપવાનું મૂકું અને તૈયારી કરું. હમણાં બેનને બનાવી આવતા દઈશે. તો હજી આવ્યા નહીં, ફોન બનાવ્યો નહીં કે મારી બેન ભૂલી નહીં ગઈ? ના ના ભૂલે તો નહીં જ. મારી બેનને પાછું જેવું તેવું તો ગમે નહીં. કાલની તૈયારી કરતી હશે, મારી બેન હાટું ખીસડો લઈને જવાનું બનાવી હશે. લાય હું મારી તૈયારી કરી નાખું. એ ભગવાન, હજી નથી ગયા તમે? એ હા જાઉં છું હવે. છે ને બારે જવું છે, હજી વસ્તુય લેવાની બાકી છે ને હજી લગી આવ્યા નહીં. 5 મિનિટનું કઈ આ માવા ખાઈને આ વાંધો. 5 મિનિટમાં માવો લઈને આવો. ક્યાં માવો લેવા ગયા છે? લેવા ગયા છે કે બનાવવા? કઈ ખબર પડતી નથી. ક્યાં ગયા? આવે તો સારું. હવે તો
આટલી વાર લાગે ફાકી લેતા? તો ફાકી લેવો વાર તો લાગે ને શીતલ યાર. અરે ખબર નથી, એક તો બહાર જવું હોય, બધી વસ્તુ લેવી હોય. શીતલ મને બધી ખબર છે આપણે ક્યાં જવાનું છે. ક્યાં જવાનું છે? તારી બેન જે રહે મારી સાળી રવિના એના ઘરે આપણે આજે ખીચડો દેવા નથી જવાનું. જવાનું છે પણ વસ્તુ તો લાવવી પડે કે નહીં પેલા? પણ તું એની ચિંતા કરમાં. હું તને પૈસા આપું છું બરોબર. હું તને 5000 રૂપિયા આપું ને એમાં સારામાં સારી મારી સાળી માટે છે ને 3000 ની સાડી લેતી આવજે. કેટલાની? 3000 ની. 3000 ની હાડી નો દઈ ને તો હાલે. ખાલી માંડવી પાક દેવાની હોય, ખીચડો દેવાનો હોય અને થોડી ઘણી કાચી વસ્તુ અને 100 રૂપિયાની હાડી દે ને તોય હાલે. 3000 ની હાડી લઈ દેવાની ક્યાં જરૂર છે? શીતલ તને એટલી ખબર નથી પડતી કે મારે એક ને એક સાળી છે અને એને 5000 ની સાડી લઈ દેવી ને તોય ઓછું પડે. કોઈ મને લઈ દીધી 5000 ની હાડી તે એને લઈ દેવી છે. હું 5000 નું કહું આ મોઢું ફાટી જાય તમારું ખુલ્લું ને ખુલ્લું રહી જાય અને એને 5000 ની લઈ દેવી છે. પણ તને ખબર ન પડે એ આપણા ઘરે મહેમાન કહેવાય અને મારી એક ને એક સાળી છે એને આપણે 4000 ની 3000 ની હાડી નો લઈ દેવી. હા લઈ દેશ, કઈ વાંધો નહીં. લાવો પૈસા. કલાક કે તો પૈસા દે. જો મને વાપરવા 1000 આપો ને 5 ના 6. જો હાલે આ પૈસામાં છે ને તને વાપરવાના તાર થઈ જશે અને રવિનાને હાડી લઈ જવાની છે અને મમરાના લાડવા સિક્કી અને બધી વસ્તુ લઈ લે ને પછી છે ને આપણે રવિના ખીસડો દી આવી. અતે કાઈ વાંધો નહીં. તમ તાર જાવ બહાર અંદર બેહો, ખાઈને વાળું કરી લ્યો. મેં રાંધી જ નાખ્યું. હું લેતી આવું વસ્તુ બરોબર. તું લેતી આવ. હું સામે બેઠો બેઠો છે ને મોબાઈલમાં ગેમ રમું છું. એ તમારે જે કરવું એ કરો. મારે ખાલી 15 મિનિટ જ થાય, બાજુમાં જ લેવા જાવ. હે હા તો સામે બેઠો બેઠો ગેમ રમું ને તો પછી તું આવ પછી આપણે રવિનાને ઘરે જાવી. અહીંથી પાછા હલતા નહીં. હું ક્યાંય ગોતવા નહીં આવું, નહીંતર હું એકલી વહી જઈશ મારી બેન ના ઘરે. અરે નો હલું યાર શીતલ તને તારી લટ ના હામ. હું લટના આમ લોહી પીવામાં આ તો મારા મા બાપ નથી ને એટલે દેવા જવું પડે. બાકી તો મને કોઈને કાંઈ દેવું ગમે જ નહીં. અરે ગાંડી તારી નાની બેન છે એને તો આપણે હાડી ને બધું વસ્તુ લેવી જ દેવી પડે ને. હા હા લઈ દઈશ. જાઓ. હાલો હું જાઉં છું હો. જય માતા. જય માતાજી. એ રમી લીધી ગેમ? લે તું આવી ગઈ શીતલ? આવી ગેમ. જો એક હાડી લીધી હા. અને એક ડ્રેસ લીધો. જે ગમે એ રાખે, બાકીનો હું તો બેઠી જ છું. લે તારા માટે તે લઈ લીધો. અરે સસ્તું મળતું તું તો લઈ લીધું. તમને તો ઈ ન ગમે, હું લાવી ન ગમે. કોકને કઈક દેવાનું દઈ દે દઈ દે દઈ દે. વ્યવહારમાં પાર્કે પોળા થાય અને ઘરની બાઈ દુખી થાય. ઈ હું કામનું? પણ ક્યાં કોકને દેવાનું છે? આપણે તારી નાની બેન અને મારી સાળીને દેવાનું છે. એ કોક કહેવાય રે શીતલ? અરે મારી બેન ને દેવાનું હોય, તમારી બેન ને દેવાનું હોય ત્યારે તો તમે હારું જ લઈને લ્યો. મારી કઈક વાત આવે ને તો તમારું મોઢું ફાટી જાય. 3000 ની હાડી 2000 ની કઈ હવે 200 માં ગામમાં મળે લઈ લે. મને એમ કરતા હોય અને આ બધાને દો. વ્યવહારમાં પાર્કે પોળા થાવ છો. ઘરવાળીને રાખતા હોય તો પણ તને હથેળીમાં તો રાખું છું, પછી એથી વધારે હું રાખું છું. કે જોઈ શીતલ તમારી યારે લપ કરવાનો કઈ ફાયદો નથી. હાલો મોડું થાય છે. હાલો. કેટલો તને પ્રેમ કરું છું તોય તારે સમજો અમારા પ્રેમની કોઈ કદર જ નહીં, કોઈ કદર જ નહીં. કા બધી ખબર હશે કેટલો કરો છો. હવે હાલો ના ઊભા થાવ ને. હવે કલાક એક તો લેક્ચર દે છે. ભાઈ આપણે રાખવું પડે, સમજાઈ ગયું? હા એ મને બધી ખબર જ છે. હવે મારે એક ને એક હાળી છે. હવે એક ને એક હાળીને આપણે લઈ ન જવું પડે તો કે જોય. અને ન્યા છે ને બહુ આગુડી ના થતા નહીં અને બહુ પૈસા દેવાની જરૂર નથી બરોબર. 1500 2000 ની વસ્તુ લીધી બરોબર. 200 રૂપિયા હાથમાં દઈ દેવાના. લાંબી કાંઈ કરતા નહીં. અરે 200 રૂપિયા નો દેવાના હોય શીતલ યાર. તો તમારે કેટલા દેવા? 5000 દેવા? મિનિમમ 1000 રૂપિયા તો દેવા પડે ને યાર. સારું હાલો તમારે જેમ કરો. હવે એક ને એક હાળી છે એમાંય તું નકરી કંજુસાઈ કરસ. 200 એક દઈ દેવાય. વાત થઈ ગઈ પૂરી. હાલો હવે કાંઈ બોલતા નહીં. 1000 રૂપિયા તો દેવાના જો. હાલો દેજો તમારા ઘરે. મારી આગળ નથી. હેલો હા સૈયા તો હારા છે. કોણ વાળી એટલી એવા? ઓલા મૈયા કાકાની વાડી હતી. તે તને કેવાય ને થોડોક વધારે દે. હવે કોઈ કઈ મફતમાં ન દે. તો ત્યાં હું કામ કરવા ગયા તમે? ના એને દૂધ લાવી દીધું તું પછી મને કે હાલે લેતો જા. તમારા ગામનું કરવું જ છે. એટલે એમાં શું કરવું? એ તો ઠીક. આ બપોર સોડા સડી ગયા, રંધાઈ ગયો હતું, થઈ ગયું. આ બેનને બનાવી હતી એવા નહીં. હવે હમણાં આવશે, શાંતિ રાખને. હવે
એવું હે હા તું ચીંજરા ખાવા માંડ. મજા આવે છે પણ મસ્તી ના હે. મજા જ આવે ને, મફતમાં તને બહુ મજા આવશે. મને કે તમને? રવિના, એ રવિના, આવી તાર બેન. લે આલે, આ તો તડકો ખાતા લાગે છે કા? તો એ કેમ છે બેન? હારું ને? મજા. તમને કેમ છે, હારું કે નહીં? હારું હારું હો પાટલા હાવ. કેમ છો? મજામાં ભાઈ? હા હા મજામાં. કેમ છે બનાવી? હારું ને? બસ મજામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? હાઈ ક્લાસ છે, જો તડકાના બેઠા તા બે માળા આમાં ઘડી. કાંઈ ઘટે છે? કુદાકા મારે છે. હાઈ ક્લાસ જ છે કે તો હે. પણ ઘટે ક્યાંથી? સાળી કોની છે? આ એના ને એના ગુણ. એટલે લે, તું મારી સાળી નથી? ઈ તો એક વાર નહીં 100 વાર બનાવી. ઈ બધું તો ઠીક, ઈ મૂક ને ઈ તો હાઈલા જ રાખવાનું. ના ના, ઈ પછી વાત હો. મારી એક ને એક મારી હાળી છે, બીજું કઈ વચ્ચે નહોતું બોલતી. હા હા બાપા, મને ખબર જ છે ઈ. વરને કોણ વખાણે? વરની માં આની વાતું એવી હોય. તો આ વરની માં હે. ઈ જ કહેવાય. આ એના જ તમારું વખાણ હાચું કર્યા હો. રાખે આખો દી. તમે જ્યાં ઓળખતા નથી, આખો દી એનો જ કોકો કૂટે, એનો જ કોકો કૂટે, આપણું કઈ સાંભળે જ નહીં. ભાઈ એનો કોકો ક્યાં કૂટું છું? હું તારી બેન નો કોકો કૂટું છું અને તારી બેન ના વખાણ કરું છું હું. અરે રે, શું કરશી? શું બે તડકો ખાતા તા એમને? હા આ સૈના કેની વાડીએ લઈ આવ્યા? ઈ ઓલા મયા કાકા ની વાડી હતી. એમ છે. આ જે ખીયર છે કે નહીં, હા. તમે જો ખીસડો દેતા હોય, જો આમાં હાડી લીધી છે ને આ ડ્રેસ છે, તને જે ગમે ને એક તું રાખી લે ને એક મને પાછું આપી દેજે. એક મારું ને એક તારું. હા તો એક કામ કરો ને, ડ્રેસ તમે રાખો, હાડી હું રાખું. અતે આ ડ્રેસ તો હારું, લે હું રાખું. મારા પાસે મારા હારા નહીં નથી હાલતું, હું ગમે ને એટલે. તને ગમે છે ને હાડી? હા એકલા જ છે. ઓ બસ. રવિના, હા 3000 ની હાડી લીધી છે. હે 3000 ની હાડી લઈ દીધી છે. મારી એક ને એક સાળી છે. 3000 રૂપિયાની? હા, તો મારા હાટું કઈ લાયા કે નહીં? તમારા હાટું લાવ્યો છો ને? શું? એમાં એવું છે ને, ઘીરે પડી રહ્યું તમારા માટે છે ને, આખી જોડી જીન્સ ની લઈ આવ્યો છું હું. હવે ખોટું બોલો માને. હવે અરે તમે કયો નામ ખાઓ? તમારા ખાસ મિત્ર ના. હા બસ. હવે રેવા દ્યો રેવા દ્યો. તમારા માટે માંડવી પાક ને ચીકીને તલના લાડવા ખાવાના કઈ બાયુ ને હાડલા દેવાય, જણ ને ન દેવાના હોય કઈ. સમજાવો કઈ. ના ના, મેં કીધું કદાચ કપડાની જોડી બોડી લાયા હશો. કોણ આને સમજાવે? આ તારા વરમાં કાંઈ છે એ નહીં, હે કાંઈ નહીં. આને કહું એમ નહીં બેન, પણ એટલો બધો ખર્ચો કરવાની ક્યાં જરૂર તું બનાવી? પૈને હરખ હતો તો એમાં તને શું વાંધો છે? પણ 3000 ની હાડી આ 1 થી 2 વાર પહેરું પછી પૂરું. ઈ તો ઠીક, હજી પૈસા દેવાના છે તને રોકડા, મને ક્યાં વાંધો છે, દે તો. પણ રવિના, વર્ષમાં એક જ વાર તહેવાર આવે હા અને જો મારી હાળીને હું જો ન રાખું તો પછી હા કહેવાય ને. અરે તને જો 3000 ની હાડી લઈ દીધી અને હજી છે ને મારા તને 1000 રૂપિયા રોકડા આપવાના છે. એ બનાવી એટલું બધું ન હોય. પણ તું- હાલ છે આમાં. તું શાંતિ રાખ ને. હવે તારા બનેવી હરખ થી દીએ છે તો લઈ લે ને. એટલે ત્યાં હોય એટલું હંધોઈ લઈ લો. દિયો દિયો ઈને દિયો. એ તો મારે દેવાનો જ છે. હા. હું એને દઉં છું તો તમે શેના હરખાવશો? અરે હરખાવું તો પડે ને, તમે ઈને બનેવી છો એટલે ઈને દિયો છો, તું હરખાવ નહીં. ઈ તો હરખાય જ ને, ઘી તો ખીચડીમાં. એટલે હા, ઈ વાત તારી હાચી હો શીતલ, કાન પકડાઈ રહી વાત છે ઈ તો. એનો ઘરવાળો છે તો હરખાય જ ને, ઈનો હરખાય કોણ બીજું હરખાય? હા ના, ઈ તારી સાચી વાત છે. લ્યો આલ્યો 1000 રૂપિયા અને 3000 ની હાડી છે, બરોબર છે. પૈસા ઓછા પડતા તો હજી થોડાક વધારે આપો. ના 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 બનાવી હાલ છે એકલા. લઈ લે ને 1000 હજી. શાંતિ રાખો, જેટલું માણસ કહે ને એટલામાં સબર કરતા શીખો. પણ ઈના બનેવી કહે છે કે ઓછા પડતા હો તો લઈ લે. તારા બનેવી એમ કહે છે કે હજી પૈસા જોતા હોય તો બોલ. કા એને વાયા કોઈ ખાવા પીવાળું નથી? હવે ઈને લાખ રૂપિયા પગાર છે, ઈને ક્યાં વાંધો છે? તો કઈ આપણે હાટું કામે છે? હારું હાલો, વાંધો નહીં. તમે બે હું હું કહેતી હતી બેન હા, કે મેં માર બનાવીનું હે ને મનપસંદ શાક બનાવ્યું છે ને તારી હાટું મનપસંદ નું શાક બનાવ્યું. એની હાટું ભરેલા બટેટા બનાવ્યા ને તારી હાટું ભરેલા રીંગણા બનાવ્યા છે. પણ અમે આ જમશી જ નહીં. કા બેનું દીકરીનું સંક્રાંત ને દી દેવાય પણ ખવાય નહીં. હાસી વાત છે તમારી. હા, હા. એ ખોટું રહ્યું. ફોન તો કરવો જોઈએ ને તારે. હું આને ના પાડતો તો. પતા મે જમાર્યો ને વાત કરું છું ને. તો મને એમ કે બેન તમે રોકાવાના ઈસો
અમે કાંઈ રોકા નથી. આ ખીસડો દઈને મારે જાવું છે. હજી આની બેન ને દેવો પડે ને, સંક્રાંત છે તો એને કોણ દે પછી? એની હાટું હું લીધું છે? એની હાટું કાંઈ નથી લીધું. તાર બનેવી હરક પદુડીને તાર માટે લીધું છે. મારી એની બેન માટે હજી મેં કાંઈ નથી લીધું. સારું કહેવાય ને, મારે બનેવીનું કેટલી વાલી. હા એ તો હોય જ ને. જાવું છે? હાલો જાવી બરોબર. પછી હજી મારી બેન ના ઘરે આપણે જવું પડશે ને. હા હા જવું પડે એવું વળી મેં બધું. કીધું તમને મેં રોકાવાની કીધું. ઈચ્છા હોય તો વળી તમે બોલજો એમ. ના રોકાવાની ઈચ્છા તો છે મારી સાળીના ઘરે, પણ જો આપણે રોકાઈશું તો મારી બેનના ઘરે નહીં જાવી તો મારી બેનને થોડુંક દુઃખ લાગે ને, મારી બેનને અને મારા બનેવીને. એટલે આપણે જવું પડશે. શીતલ પહેલી વાર તારા બનેવી સમજૂતીનું કામ કર્યું. નહીંતર જ્યારે તમારા ઘરે આવીને એટલે એમ જ કે અહીં આપણે રોકાઈ જાય. 2 દી દાળી પાડી પાડીને અહીં રોકાય અને વા ઓલો શેઠિયો મારી ઉપર રાડું નાખે. એમાં એવું છે કે મારે બનેવીને હે ને મારું બહુ હા એ તો ખબર જ છે. હા 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 પહેલથી ને જ આજકાલ સારું હાલો હવે તમે જાઓ, તમારે મોડું નથી થતું. ના મોડું તો થાય છે, પણ એની બેન ના ઘરે જવું છે એને. હા હવે અમે જાવી છીએ બરોબર. હા પણ હાલો જય માતાજી. જય માતાજી. હાલો હાડુભાઈ જય હા, માતાજી. જય માતાજી. જય શ્રી આ કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો શીતલ હાલો. વાર તહેવારમાં આવજે. તું તાર રહી જા અહીંયા. હવે હોળી લગી ન આવતી. અમે કદાચ 2 જાત્રામાં જવાના છે. એ હા હોળી પછી અમે બે આવશે આટો મારવા. હા હોળી પણ આવજે. અત્યારે હવે કાલ પરમદી ધક્કો નહીં ખાતી. આમ કદાચ જાત્રા કરવા જાય તો હાથી વાંધો નહીં, હા હું ફોન કરતી રહીશ. હા હાલો ને શીતલ મોડું થાય હા છે. જાઓ જાઓ. હાલો આવજે રવિના. જય માતાજી. જય માતાજી. આમ હાલો ને. આઈશ બલા ગઈ અહીંથી. ખાધા પીધા વગર ના ગયા, પાણી નો પીવા દીધું તમે તો.